આ વિડીયોમાં કરાવશું તમને દેવનાથ મંદિરની મુલાકાત। મંદિર ઉપરથી આપને બહુ સુંદર નજારો જોવા મળી શકે છે મિત્રો। મંદિરના દ્વારે પહોંચી ગયા, ચલો અંદર। આ છે ચલો। આ તમે જોઈ શકો છો મિત્રો કેવી રીતે સુંદર ચિત્ર બનાવેલું છે અહીંયા। બાપુનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો, પહેલાની તસવીર બાપુની। બાપુની તસવીર જોયા પછી આપણે જશું શંકરના મંદિરે। તમે જોઈ શકો છો અહીંયા વિવિધ પ્રકારના એવા નાના મંદિરો આપણને જોવા મળી શકે છે। જય બજરંગબલી। એવા નાના મંદિરો પણ અહીંયા જોવા મળે શકે છે। વિવિધ પ્રકારના માતાજીઓ બિરાજમાન છે। આ શંકર ભગવાનનું મંદિર પણ ત્યાં સ્થાપિત કરેલું આપણને જોવા મળી શકે છે। ગુફામાં પણ માતાજી બિરાજમાન છે। દર્શન કરી લો, તમે પણ આવજો। આ છે ત્યાંનું નગર નકળાનું બાપજી। બાપુની તસવીર તમે જોઈ શકો છો મિત્રો। આ છે કુંભ। મંદિરમાં વિવિધ પ્રકારના માતાજીઓ બિરાજમાન છે। કૃષ્ણ ભગવાન, ક્ષત્રિય। બાપુની તસવીર છે પહેલાની। ત્યાં ઘોડાઓ પણ આપને જોવા મળી શકે છે। ઉપર જવાનો રસ્તો, ઉપરથી આપણે પણ નજારો જોઈ શકશું મિત્રો। ઉપરનો નજારો કેટલો સુંદર દેખાય છે। અહીંયાથી દૂર દૂરથી લોકો આવે છે। બાપુના મંદિરની મુલાકાત લેવા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે।
અહીંયા કેટલાક પ્રકારની પણ વ્યવસ્થા આપણને જોવા મળી શકે છે. અહીંયાથી સુંદર નજારો દેખાઈ શકે છે. સુંદર નજારો જોઈ શકો છો મિત્રો. ત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલશો. અહીંયા ભાઈબીજના દિવસે મેળો પણ ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો પણ તે મેળાનો લાભ લેવા માટે આવે છે. બાપુનું શંકર ભગવાનનું મંદિર ઉપરનું કુંડ, નીચે મેરડી માનું મંદિર જોઈ શકો છો મિત્રો. આ છે ગૌ સેવા, ત્યાં પાણીની પણ વ્યવસ્થા જોવા મળે છે. અહીંયા ગાયોનું પણ સેવા કરવામાં આવે છે. એ નાની રડલી ગપડી અહીંયા મોરીએ છે. બાપુના ચેલાનું મંદિર, ત્યાં ચબૂતરો પણ બનાવેલો જોઈ શકો છો મિત્રો, 2 માળા. જય માતાજી મિત્રો, શું કરું છું, મજામાં છો ને? દેવનાથ મંદિરની મુલાકાત બદલ આભાર. ફરી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના